નર્મદા જિલ્લામાં ગરમીની મોસમમાં ઉઘાડા પગે ગરીબજનો માટે ખુલ્લી પગરખાની પરબ ખોલતા મહેન્દ્રભાઈ પ્રજાપતિની અનોખી સેવાને લોકો બિરદાવી રહ્યા છે। હાલ નર્મદા જિલ્લામાં ગરમીની મોસમ ચાલી રહી છે। એક તરફ આકરો તાપ પડી રહ્યો છે। નર્મદા જિલ્લો આદિવાસી વિસ્તાર છે, એવા પણ ઘણા પરિવારો છે, ગરીબ પરિવારો છે, પગમાં ચપ્પલ નસીબ નથી। જ્યારે નાંદોદ તાલુકાના માંગરોળ ગામના સેવાભાવી સામાજિક કાર્યકર નરેન્દ્રભાઈ પ્રજાપતિ, જે છેલ્લા 15 વર્ષથી પગરખાની પરબ શરૂ કરી છે, જેમાં જરૂરિયાતમંદોને વિનામૂલ્યે ચપ્પલોનું વિતરણ કરે છે। લોકો ગરમીમાં પાણીની પરબ શરૂ કરે છે, પણ મહેન્દ્ર કાકાએ પગરખાની પરબ શરૂ કરી છે। અને નર્મદા જિલ્લામાં અન્ય વિસ્તારમાં શાળાઓમાં, આશ્રમ શાળાઓ વિસ્તારોમાં જેમની પાસે ચપ્પલ નથી, તેવા વિસ્તારમાં મહેન્દ્ર કાકા ગ્રામ્ય વિસ્તારમાં જાય છે અને વિનામૂલ્યે ગરીબોને ચપ્પલનું વિતરણ કરે છે। અત્યાર સુધી હજારો લોકોને ઉનાળામાં પગરખાની પરબના માધ્યમથી મહેન્દ્ર કાકાએ શાળાઓ, સ્કૂલોમાં બાળકોને તથા વટે માર્ગોને ચપ્પલનું વિતરણ કર્યું છે। ત્યારે આજે ગરુડેશ્વર તાલુકાના મોટા પીપરિયા ગામે વૃદ્ધાશ્રમ અને આશ્રમ શાળામાં જઈ વૃદ્ધોને અને નાના બાળકોને ચપ્પલનું વિતરણ વિનામૂલ્યે કરવામાં આવ્યું। શાળાના આચાર્ય અનિલભાઈ પગરખાની પરબના ચલાવતા મહેન્દ્ર કાકાનો ગામ લોકોએ આભાર માન્યો। ઉનાળાની ગરમીમાં જે બાળકો પાસે ચપ્પલ નહોતા, તેમને ચપ્પલ મળતા બધાને ખૂબ જ રાહત લાગણી અનુભવી હતી। વિડીયો જર્નાલિસ્ટ દીપક જગતાપ સાથે સત્યા ટીવી ન્યૂઝ, રાજપીપળા। અમે વૃદ્ધાશ્રમમાં છે। આ મહેન્દ્ર દાદા અમને ચંપલ આપવા આવ્યા છે, ઉનાળામાં ચંપલ આપવા આવ્યા છે। અમે એમનો આભાર માનીએ છીએ। બીજું 2 વર્ષથી વૃદ્ધાશ્રમમાં 2 વર્ષથી રહું છું। બધું અહીં સરસ છે। આ ચંપલો અમને આપશે તો અમારે બહારગામ જવું હોય તો અમને કામ લાગશે। આ મહેન્દ્રભાઈનો આભાર। તમારું નામ? મીનાબેન કનોજભાઈ પટેલ। નર્મદા જિલ્લો આદિવાસી વિસ્તાર છે આમ તો, અને ઘણા ગામડાઓની અંદર ગરીબ લોકો રહેતા હોય છે, જેમની પાસે ચપ્પલ નથી હોતા। આવી આશ્રમ શાળાઓ પણ હોય છે, જ્યાં બાળકો એમના વાલીઓ મજૂરી કામે જતા હોય, ત્યાં એમના બાળકો ભણતા હોય છે। આ લોકો પાસે ઉનાળાના બળબડતા તાપમાં ચપ્પલ નથી હોતા। ત્યારે મને એવો વિચાર આવે કે મારો પણ જીવ બળે કે આ જેમની પાસે ચપ્પલ નથી એમને શું વેદના થાય। તો મારા મનમાં એવી વિચાર આવ્યો કે જગતની અંદર ભોજનાલયો હોય છે, પાણીની પરબ હોય છે, એવી આ ચપ્પલની પરબ, પગરખાની પરબ હોય તો ઘણું કામ સારું થઈ શકે અને લોકોને એની તૃપ્તિ મળી શકે। તો આજે આ પીપરિયા વૃદ્ધાશ્રમ અને પીપરિયાની આશ્રમ શાળાના બાળકોને ચપ્પલ વિતરણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવેલો। મહેન્દ્ર પ્રજાપતિ, માંગરોળ।